નમસ્કાર. તમે જોયું કે ગઈકાલે અમારી કાયદા કથા ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકા સુરત વરાછા ઈસ્ટ ઝોનની વહીવટી કચેરીએ જે અમારા દ્વારા એક મોટામાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ તાજેતરમાં રાજકોટમાં બનેલી આગની દુર્ઘટના થકી તંત્ર એલર્ટ થયું હતું અને લોકોના ઘરે ઘરે જઈ લોકોના ધંધાઓ પર જઈ અને સીલ મારતા હતા. જ્યારે અમે લોકોએ અહીંયા આવીને ચેક કર્યું ત્યારે સરકારી કચેરીમાં જ ફાયર સેફટીના પૂરતા પ્રસાધનો નહોતા, તેમજ આ લોકોને એમના પ્રત્યે કોઈ કાર્યવાહી કરવાની લાગણી નહોતી અને કોઈ પણ કામ નહોતું. જ્યારે આજે અમારા દ્વારા વિડીયો વાયરલ થતા, ઘટસ્ફોટ થતા અધિકારીઓનો આત્મા જાગી ગયો છે. હું તો માનું છું કે આવી રીતે તમામ સરકારી કચેરીઓના તમામ ભ્રષ્ટ અધિકારીઓનો આત્મા જાગી જાય અને આવી જ રીતે કામો કરતા રહે એવી આશા રાખું છું. આજે આ કામ કરવા બદલ આ અધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને હું આશા કરું છું કે આવનારા સમયમાં લોકો પર કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા પોતાની કચેરીમાં તમામ પ્રકારની એનઓસી છે, ફાયર સેફટી છે કે નહીં, એમનું ધ્યાન રાખી ચકાસણી કરી અને આગળ કામ કરે એવી આશા કરું છું. તમે જોયું કે કાલે અમે અહીંયા ચેક કર્યું હતું જેમાં પાણી નહોતું આવતું. આજે અચાનક જ કંઈક જાદુ થતા અહીંયા પાણી આવવા લાગ્યું છે, પણ હજી એવું જણાઈ રહ્યું છે કે પૂરતું પ્રેશર નથી, એટલે કદાચ પાણી ઓછી માત્રામાં અથવા ઓછા પ્રેશરથી આવી રહ્યું હોય. તમે જોઈ શકો છો આ પાણી આવી રહ્યું છે અને કદાચ કોઈક આગની દુર્ઘટના ઘટે તો આ પાણી દ્વારા આગ ઓલવી શકાય અને થતી જાનહાનિ રોકી શકાય.